બાજુમાં ઝૂંપડું વાળે હમ ડોશીમાં માતાજી નો આરાધ કરતા હોય, ભજન કરતા હોય, હમ પણ દીવાબત્તી ન કરે. હમ કારણ કે એ એમ કેતી હતી કે હું સ્ત્રીની જાત છું, હમ આવી માણા કહેવાય. દીકરી હોય ને તો એ કરી શકે, હમ નો એને લગ્ન કર્યા હોય, હમ દીકરી હોય ત્યાં સુધી ભજન દીવાબત્તી બધું કરી શકે. હમ લગ્ન કરે પછી ન કરી શકે. હમ અમારામાં હમ તમારામાં જે હોય તે. હમ પણ આ મારા બાપા કહેતા હતા હમ કે એ ડોશીમાં હતા ને ભાઈ, એને કોઈ એવા માણસ હશે સુરેશભાઈ, હમ એ ડોશીમાં નો આધાર કોઈ નતો. ડોશીમાં પણ સંપત્તિ ઘણી, હમ જમીન હતી, સંપત્તિ હતી, હમ કોઈ ખાવા વાળું નતું એમ. હમ ડોશીમાં હતા અમારા સમાજના. હમ હમ એટલે ડોશીમાની ભક્તિ કરતા હતા. એટલે એક ભાઈ હતો સુરેશભાઈ, વાણિયો હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, હમ તો એ ખબર કે આ ડોશીમાં પાસે બધું કામ ને ડામ છે. હમ એટલે એને કીધું કે માડી તમે એકલા છો, તમારું બુઢાપણ, તમારું ગઢપણ હાચવે છે કોણ? હમ કે ભાઈ મારી માં મેરડી જેવું ધણી, હમ જે મારું થાય એમ. હમ પણ પછી એને એમ કીધું કે મારે એક દીકરો છે, બે હમ તમે ખોળે બેહાડી લો ને, તમારું ગઢપણ તો હાચવે. હમ તો તારે રાજીપો હોય હમ તો તારે ખોળે બેહાડવો હોય, મારી કઈ ના છે નહીં. હમ છોકરાને ભાઈ ખોળે બેહાડ્યો, હમ 4-6 મહિના છોકરો રહ્યો. હમ પછી છોકરાને કીધું બેટા દીવાબત્તી કર. હમ એટલે છોકરાએ મેરડીમાંનું ભજન ચાલુ કર્યું, દીવાબત્તી ચાલુ કરી. હમ હવે રહેતા રહેતા સુરેશભાઈ છોકરાની માથે કઈક કસોટી આવી હમ અને કઈક વહમત વેળા પડી છે ને ભાઈ, જોવા જેવો સમય થયો છે. હમ એટલે કે માડી તું રોજ કહેતી હતી ને તું માતાજીની દીવાબત્તી કર, તારા ઘરમાં હારાવાના થાય, હમ આમાં તું હમનો હેરાન છો. હમ બેટા તું હેરાન નથી થયો, હમ તારા કિસ્મત હોય આવા. હમ કે મારા લેખ ની અંદર મેખ ન મારે કે બાપા માં, હમ મારા કિસ્મત છે, મારા લેખ ની અંદર લખ્યું છે કે તું એટલો હેરાન થવાનો છો. હમ પણ આ દેવના હું અગરબત્તી દીવાબત્તી વાળી સોળી મંદિર કમ્પ્લીટ કરું છું, હમ લેખ ની અંદર મેખ આ દેવ નહીં મારે. હમ કે બેટા મારશે સમય રાખ. હમ આ કઈ વસ્તુ એવું નથી ખાવું છે ખાઈ લે, આ તો ધર્મ ની વાત. હમ પણ સુરેશભાઈ છોકરો એટલો તૈયાર થયો ને, હમ એ અમારા સમાજમાં એવો જાણવા મળ્યો ને એની વાત પૂછો. હમ ત્યારે ઈ છોકરાએ માતાજીને ટપોરો માર્યો. ટપોરો મારતા આવડું તું ચોય છે ત્યારે જ માર્યો છે ને. હમ કે મારી આબમાં કોઈ અણી નથી, ધરતીમાં કોઈ મારો ધણી નથી, મેરડી સિવાય. હમ મારી માય તું, મારો બાપ તું, હમ જીવાડ તો તું, મારી નાખ ને તોય તું. હવે હમ બોલ શું કરું? હમ ત્યારે સુરેશભાઈ માં મેરડીના સપનામાં આવી કે બેટા શું છે? હમ મળી તો ખરા, હું આ રોગ થી પીડાવ છું. હમ ત્યારે મેરડીમાં સપના આવીને કીધું બેટા માથે હાથ મૂક્યો કપાળે. હમ તમે કીધું બેટા મૂંઝાતો નહીં, હમ તારી પાસે બધા રોગ છે ને બધા હું લઈ લો છે હમ માં કહું. હમ પણ જોજે હો, હમ મને ભૂલી ન થતો હમ માટે ન ભૂલું. હમ તો ભાઈ દિવસો ગયા, માડી વી ગયા, હમ એનું કામ કરી નાખ્યું બધું, જે પણ વિધિ થતી હતી માડી વિધિ કરી નાખી. હમ સંપત્તિનો માલિક છોકરો બની ગયો. હમ હવે સુરેશભાઈ છોકરો સંપત્તિના માલિક બન્યો એટલે છોકરાના જમીનથી 2 ફૂટ પગ ઊંચું હાલે. હમ એટલે હમ ધર્મની દીવાબત્તી બંધ, હમ અગરબત્તી બંધ, એનું સમરણ બંધ, બધું એનું ભજન બંધ. હમ કારણ કે ભાઈ પાસે માલ આવી ગયો. હમ હવે તારે શું કરવું છે? અભિમાન આવી ગયું. અભિમાન આવી ગયું. હમ એટલે સુરેશભાઈ ધર્મે કઈ કીધું નહીં, એમ તું ભલે ફરતો કેટલો દી ફરે છે કહું મારે. હમ સમજાણું? હમ એટલે સભા જેમ જોયે હમ ભાઈ ના 5 રૂપિયા હતા એટલે ભાઈ કોઈ છોકરી કઈક મેળ કર્યો હોય, કે સમયમાં જે પણ કઈ લફરા કર્યા કઈ પણ બન્યું હોય, કર્યા નહીં ડાયરેક્ટ બાળ બધું થયું. હમ એટલે મતલબ એ સમયમાં ભાગી નથી કઈ કર્યું હોય ને, અત્યારના સમયમાં આપણે ભાગી ને કેવી મેને જ્યાં પણ ત્યાં કર્યું હોય, પણ ડાયરેક્ટ સંતાન થયું સુરેશભાઈ. સંતાન થયું, પણ સુરેશભાઈ સંતાન છે ને ખોટ વાળું. કેવું છું? ખોટ વાળું.
એટલે ખોટ વાળું એક છું ને એટલે એને એમ થયું કે ભાઈ એકાદું શું હોય એમ, બીજું છું સુરેશભાઈ ઈ ખોટ વાળું છું, બીજું છું ઈ ખોટ વાળું છું. આમ કરતા કરતા લગભગ 4 છોકરા છે, 2 દીકરી ને 2 દીકરા, ત્યારે 4 ખોટ વાળા. ઈસો પાસે ઘણો ને દવામાં સુરેશભાઈ લડી ગયો પાસે સંપલા પહેરવાનો વ્યાજ નો હાથની દાઢી કરી. પછી સાંભળી ગયો હો અહીંયા છે ભૂલી ગયો છું, એટલે દેવ ને પૂછવા બેઠો ત્યારે ઢેઢી નાખવા બેઠો ત્યારે ધર્મે કીધું કે એક દી તને નાવડાની જગ્યાની અંદર તો વાટક્યો લઈને ભિખારી ન બનાવું, મેલડી બનાવું, કારણ કે તું મારો રસ્તો ભૂલી ગયો. પણ એક દી આ ધોળકાની બજારની અંદર અને આ નાવડાની બજારની અંદર તો તને વાટક્યો લઈને ભીખા ન મંગાવું તો મને મેલડીને ઓળખશે કોણ? હા બેટા મને ભૂલી ગયો તો ને, તું ભૂલી ગયો એટલે મેં તને માર્ગ બતાવ્યો હતો એક દિન સમયે. તારા બાપા પાસે કાંઈ નતું ને તેથી તારા બાપાએ મને ખોળાઈ લીધો હતો, અને તેથી મેલડી તારું બાવડું પકડી દીધું. અને આ ડોશી વહી ગઈ તારી 5 રામ આવી ગયા, તું મને ભૂલી ગયો? આ એ હું તને બતાવું. એક દિન સમય કે તને નાવડે જગ્યાની અંદર તો વાટક્યો લઈને ભીખ નો મંગાવું ને તો મારી મંગાવી લીધો કે મારી રે મારી ભૂલી ગયો કે મારી તું કેમ કરવું હવે કે નહીં મેં વાળ્યો પણ તું વેળ્યો ને, કારણ કે તું બાયુમાં ભાઈઓમાં રૂપિયામાં ઈમાન આંધળો થયો હતો, મારી કીધી કરી નહીં ને, ધર્મ નો રહ્યો નહીં ને. પછી સુરજભાઈ ને બહુ કકળાટ કર્યો પણ એનો કકળાટ ધર્મે સાંભળ્યો નહીં. પણ જેનું ઘરનું માણ હતું ને સુરજભાઈ એની યારે ધર્મ પછી વાત કરી. પછી એને મોવળા હતા સુરેશભાઈ ત્યાં પીખ્યા અને મોવળાના માથાના વાળ તોડ્યા, માથા ભટકાડ્યા ત્યાં ઓટા હારે. ત્યારે ધર્મે કીધું કે બેટા રેવા દે, હું છે ને તારા મારા દીકરાના હિસાબે હું નથી વળતી, પણ મારી નાઈટની દીકરી મારી પર વિલાપ કરે છે ને, વિલાપ ના કારણે હું પાછી વળી જાઉં છું, અને તારા જેવા દિવસો હતા ને એવા દિવસો હું પાછી લાવું, પણ ધ્યાન રાખજે મને મેલડી ભૂલી ન જતી, મારી નહીં ભૂલું તને. એટલે મેલડી માં પાછા સારા દિવસો લાવ્યા, કે મારી દિવસો તો સારા લાવ્યા પણ મારી જોતો ખરી મારી ઘેરે મારી કોઈ મને પાણીનો ગ્લાસ અંબાવે એવા નથી, એક સાધા નહીં. ત્યારે કીધું કે બેટા નખમાં રોગ રહેવો દો, તેમ તારા ધણીને નખમાં રોગ નતો રહેવા દીધો ને એમ હું મેલડી તારા દીકરાને નખમાં રોગ ન રહેવા દો. પણ છે ને ભાદરવા મહિનાની ખાતે માપીએ કાંઠે માપીએ હું આપ્યું મારો રામધણ તારીખ તમારે નિવેદ કરવાનો, પણ પેલા છે ને તારા ગામ તળના દાદાને જમાડવાના. કોને જમાડવાના? દાદાને ગામ તળ. તમને જે મારા હારે શું કીધું તું કે ગામ તળના દાદાને આપણે તાવો કરવાનો કીધું તું ને? હા, એટલે ગામ તળના દાદાને પેલા જમાડવાના ને મને પછી ઉગતાના પોરની મેલડી પછી જમાડી છે. આજથી તારા દિવસો સારા છે. એટલે મેલડી માં ભાઈ વાત કરી, દાણા ધોયા, સારા દિવસો છે. છોકરા બધા વ્યવસ્થિત થઈ ગયા હતા, રૂપિયાની ટીકડી ન લેવા દીધી માતાજીએ, બધું રેડી કરી દીધું. તારા હાલમાં એનો વંશ છે બોલો, જે છોકરા જે ગાંડા ગયેલા હતા ને સુરેશભાઈ, એના છોકરા હજી હાલમાં છે, નાવડાની બજારમાં હજી હાલમાં છે. અને કેવા ખબર છે, 4 વ્હીલર લઈને રખડે છો, પણ એક જ વસ્તુ ગાડી ઉપર લખાવાનું સુરેશભાઈ, જય મેલડી, માવતર મેલડી. ગાડી ઉપર એક જ વસ્તુ લખવાનું, મારી માવતર મેલડી. ગમે નથી શોરૂમ છે સુરેશભાઈ, ગાડી જોડાવે ગાડી ની અંદર એક જ વસ્તુ લખવાનું, મારી માવતર મારી મેલડી. પછી પોલીસ વાળાને દંડ જેટલો દેવો એટલો ભલ દે, 500 ને 5000 નો ભલ દે, પણ શોરૂમ માં ગાડી બહાર નીકળે એટલે એક જ વસ્તુ લખવાનું, માવતર મેલડી. આને આપેલું છે, કારણ કે મારો બાપુ એક દિવસ આ બજારની અંદર ભીખ માંગતો હતો સુરેશભાઈ, પણ માવતર મેલડી, કારણ કે રાધા મેલડી એની મનમાં બધું આપ્યું.